કોઈ પણ વ્યક્તિ કાયદો હાથમાં લઈને આવી રીતે કરપીણ હત્યા કરી ન શકે. એ હત્યારો કહેવાય, એને સજા મળે તો કાયદાકીય રીતે જે પણ હત્યારો છે એને સજા મળવી જોઈએ. આ પરિવારને ન્યાય મળવો જોઈએ. નમસ્કાર મિત્રો. ન્યાયનો હક દલિત સમાજના આગેવાનની હાકલ. છેલ્લા 2 દિવસોથી એક કેસ ખૂબ ચર્ચામાં છે, એ છે ભરત સૌંદરવા હત્યા કેસ. આ એટલું રસપ્રદ વાત થઈ ગઈ છે ને એટલી રહસ્યમય મૃત્યુ થઈ ગયું છે કે છેલ્લા 2 દિવસોથી સદંતર આની ચર્ચાઓ થઈ રહી છે. લોકો એવું કહી રહ્યા છે અને એ લોકોને એવી આશંકા છે કે આ હત્યા છે, પરંતુ ડૉક્ટરની વાત અને અમારા સૂત્રો તરફથી વાત મળી રહી છે કે ડૉક્ટરે એવું કહ્યું છે કે જે રીતે ઈજા પહોંચી છે એનાથી મૃત્યુ નથી થઈ શકે એમ. પછી આ જાણકારી બાદ સવાલો અનેક ઊભા થઈ રહ્યા છે. આવી ચર્ચાઓ એ વિસ્તારમાં એ પટ્ટામાં ચાલી રહી છે, પરંતુ આ જાણકારી મળતા અનેક સવાલો ઊભા થાય કે આ હત્યા છે કે આ કોઈ બીજી રીતે તેમનું મૃત્યુ કરવામાં આવ્યું છે, અનેક સવાલો. અને આ બધાની વચ્ચે ન્યાયની માંગણીઓ. ભરત સૌંદરવા એક સામાજિક આગેવાન હતા, દલિત સમાજના એક્ટિવ આગેવાન, જે જૂનાગઢના આજુબાજુના વિસ્તારમાં કોઈ જ પણ લોકોને કાંઈ જ પણ તકલીફ હોય કે કોઈ જ પણ પ્રશ્ન થયો હોય તો ભરત સૌંદરવા ખૂબ એક્ટિવલી તેમાં કામ કરતા. સાથે જ ભરત સૌંદરવા રાજકીય રીતે પણ એક્ટિવ હતા. આમ આદમી પાર્ટી સાથે રાજકીય રીતે પણ એક્ટિવ જોવા મળી રહ્યા હતા. અને ભરત સૌંદરવા જૂથડ ગામમાં પંચાયતમાં ન્યાય સમિતિના ચેરમેન પણ હતા. એટલે ખૂબ સામાજિક રીતે તો એક્ટિવ હતા જ. અને તેમજ તેનું તાલાળા બાજુમાં તેમના માસીના ઘર આસપાસ તેમનું મૃતદેહ મળી આવ્યો. આ મૃતદેહ તો મળ્યો, ત્યારબાદ ચર્ચાઓ વેગવાન. હત્યા કઈ રીતે થઈ, કોણે કરી, શું કામ કરી, હત્યારો કોણ, બધી જ વસ્તુઓના સવાલ ઉઠતા સૌપ્રથમ તેમના પરિવારે તો એ મૃતદેહ સ્વીકારવાની ના પાડી હતી, પરંતુ ત્યારબાદ એ મૃતદેહ સ્વીકારવામાં આવ્યો હતો. મૃતદેહનું પોસ્ટમોર્ટમ થઈ ચૂક્યું છે, પરંતુ એનો રિપોર્ટ આવવાનો બાકી છે. પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવશે ત્યારબાદ અનેક ખુલાસાઓ આમાં થઈ શકશે કે આ હત્યા હતી, કોણે કેવી રીતે હત્યા કરી હતી. હાલ પોલીસ જોવા જઈએ તો બધી દિશાઓમાં કામ કરી રહી છે. બધી જ દિશાઓમાં કામ એટલે કારણ કે આ એક એવું રહસ્યમય મૃત્યુ થયું છે કે આનો જવાબ પોલીસ પણ પોસ્ટમોર્ટમના કેસના જોવા જઈએ તો રિપોર્ટ બાદ આપી શકશે. પોલીસની સાથે પણ વાત કરી, એ લોકો પણ પોસ્ટમોર્ટમના રિપોર્ટનો વેઇટ કરી રહ્યા છે, ઇંતજાર કરી રહ્યા છે. એ આવતા બાદ એ લોકો પણ કોઈ કહેવાય કે લાઈન પર તેમની કામગીરી વધારી શકે. પરંતુ આ બધાની વચ્ચે હવે ન્યાયની માંગણીઓ થઈ રહી છે, કારણ કે એક સમાજે તેનો આગેવાન ખોયો છે, એક સમાજે તેનો દીકરો ખોયો છે, અને સાથે જ એક પરિવારે તેમનો દીકરો ખોયો છે. તો એક સ્વાભાવિક વસ્તુ છે કે તેમનો પરિવાર ન્યાયની માંગણી કરશે. અને દલિત સમાજના આગેવાનની હાકલ જોવા મળી રહી છે. દલિત સમાજના આગેવાને ન્યાયની માંગણી કરી છે અને કહ્યું છે ન્યાય પર હક બધાયનો છે, કાયદો તોડવાનો કોઈને અધિકાર નથી. સૌપ્રથમ એ દલિત સમાજના આગેવાનની હાકલ પર નજર કરીએ, ત્યારબાદ વિગતે વાત કરીએ. જય ભીમ સાથીઓ. ગઈકાલે તાલાળા તાલુકાના સામાજિક કાર્યકર અને જૂથડ ગ્રામ પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન, આરટીઆઈ એક્ટિવિસ્ટ એવા ભરતભાઈ સૌંદરવાની કરપીણ હત્યા કરવામાં આવી છે. એ હત્યા કોને કરી છે, કેવી રીતે કરી છે, હજી જાહેર થયું નથી. એના ભાઈ સાથે પણ મેં વાત કરી અત્યારે સવારે. એના પરિવારની એક જ માંગ છે, કોઈ પણ આરોપી હોય, એ સમાજનો હોય કે અન્ય કોઈ સમાજનો કોઈ પણ હોય, જે હત્યારો છે એનું નામ જાહેર કરવું જોઈએ અને એને તાત્કાલિક ધરપકડ કરી અને એને જેલ હવાલે કરવો જોઈએ અને કડકમાં કડક સજા પડે એને. કારણ કે સામાજિક કાર્યકર જે સમાજ માટે લડતા હોય છે એની આવી રીતે કરપીણ હત્યા કરી નાખે. એનો ગમે એ વાંક હોય, એનો વાંક હોય તો એના પરિવારને કહેવું જોઈએ.
કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. એ સમાજનો વ્યક્તિ હોય, અન્ય સમાજનો હોય, ભારતનો કોઈ પણ નાગરિક હોય, ગુંડો હોય, બુટલેગર હોય, કોઈને પણ કાયદો હાથમાં લેવાની સત્તા નથી. કોઈ પણ વ્યક્તિ કાયદો હાથમાં લઈને આવી રીતે હત્યા કરી ન શકે. એ હત્યારો કહેવાય. એને સજા મળે તો કાયદાકીય રીતે જે પણ હત્યારો છે એને સજા મળવી જોઈએ. આ પરિવારને ન્યાય મળવો જોઈએ. ન્યાયના પક્ષમાં સામાજિક કાર્યકર્તા જે સમાજ માટે લડે છે, બહુ ઓછા ગણ્યા ગાંઠ્યા લોકો છે, અને જે લડે છે એ તમામ લડવૈયાઓને સાથ સહકાર સમાજે આપવો જોઈએ. આવા કોઈ સામાજિક કાર્યકર્તાઓ એને કોઈ તાલુકા, જિલ્લામાં, ગ્રામ્યમાં ગમે ત્યાં ડરાવતા, ધમકાવતા, કોઈ પણ રીતે પરેશાન કરતા હોય, એ ગમે ત્યારે મારો સંપર્ક કરી શકે છે. કાયદાકીય રીતે અને તમામ પ્રકારે સહયોગ કરશું. જય ભીમ, જય ભારત. આપણે સાંભળ્યું હોય દલિત સમાજના આગેવાનની હાકલને. જો દલિત સમાજના આગેવાન છે એ ચોક્કસપૂર્વક એવું કહી રહ્યા છે કે ન્યાય પર બધાનો અધિકાર છે, સાથે જ કાયદો તોડવાનો અધિકાર કોઈને નથી. અને તેમજ ભરત સોંદરવા એક ખૂબ સામાજિક એક્ટિવ કહેવા જઈએ કે આગેવાન હતા, અને સાથે જ અનેક ક્ષેત્રોમાં તે એક્ટિવ હતા. લોકો માટે કામ કરતા પણ જોવા મળી રહ્યા હતા. એક્ટિવ એટલા હતા કે લોકો એની સ્મશાન યાત્રામાં 500 કરતાં પણ વધુ લોકો જોડાયા હતા. તેમનો શોક વ્યક્ત કરવા લોકો ત્યાં આવ્યા હતા. અને આ સમગ્ર ઘટનામાં આ મૃત્યુ એટલું રહસ્યમય બની ચૂક્યું છે કે બધાને ઇંતજાર છે કે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ ક્યારે આવશે અને તેમજ પોલીસ આ સમગ્ર મામલે શું ખુલાસાઓ કરશે. ખેર, તમારું શું માનવું છે? જે હત્યા, શંકાસ્પદ હત્યા થઈ છે તેને લઈને કોમેન્ટ ચોક્કસથી કરજો. હા, માહિતી ખૂબ અગત્યની હતી, કારણ કે એક સમાજના યુવકની શંકાસ્પદ મૃતદેહ મળી આવો અને તેમાં હત્યાની આશંકા. આ સમાચાર તમારા સુધી પહોંચાડવા ખૂબ અગત્યના હતા, એટલે તમને પહોંચાડ્યા છે. તમારા અભિપ્રાય અમારા સુધી ચોક્કસથી પહોંચાડજો. બાકી આ માહિતી પસંદ આવી હોય તો લાઈક શેર કરજો, લોકોને આ માહિતીથી માહિતગાર કરજો. હા, તમારા જમણા હાથે બેલ આઇકન પ્રેસ કરી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ચેનલને. અને બાકી ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.